કુર્મા હરિદાસા કોટી કુવરત જનુની તેને કહીએ પવિત્ર પુત્ર પ્રકાશા. આવા પુત્રો ઘેર પ્રકાશ પાડ્યો અને એ કહ્યું છે કે જે સંગ સદગુરુનો કર તો ભવસાગર તરી જાય. પણ આ જે સંગ પ્રતિજ્ઞા લીધી પણ પ્રતિજ્ઞા તોડી નાખી એટલે રહી ગયા. પણ પાછળ દીવો પ્રગટ થયો ગોવિંદભાઈનો, એ પણ સદગુરુ શરણે જઈ અને આજે આ મહિમા આપણે આગળ કર્યો. તો આજના પાવન પ્રસંગે પધારેલા હરિગુરુ સંતો, ભક્તો, બેઠેલા ભાઈઓ અને બહેનો, આજે વ્યાસપીઠથી પામનાર એવા મહાપુરુષો જે અત્રે પધારી આપણે સત્સંગના દર્શનનો લાભ આપ્યો. એટલે આજનો વળી શિવરાત્રિનો એક મોટું પર્વ ગણાય. એ દિવસે વળી જે સંગભાઈનો આજે ભજન થયું. હવે શિવરાત્રિ એટલે આજે લગભગ 12 વાગવા તો આવ્યા. જેમ પેલું પોદું પડ્યું હતું બિલ્ડીનું અને પેલા શિકારીના દર્શન થઈ ગયું તેમ આજે પણ આપણે બધાને આજે શિવરાત્રિનો એક મોકો મળ્યો છે. હવે શિવરાત્રિના દિવસે તમે જુઓ તો શિવ મંદિરો અંદર કેટલી પબ્લિક ટોળે ટોળ થતો હશે. આપણે દર્શન કરવાની જરૂર નહીં. અમારા ગામમાંથી હમણાં 4-5 ભાઈઓ જ્યાં મને કે તપુરામ કે અરે રાત તો 2-3 ક્ષેત્રવાળા હતી તે હું તો ક્યાં દર્શન કરવા એ ભગવાને જોયું જ નહીં. સારું કર્યું ઘેર પાછવા હતી. અમારે ક્યાં મારે આપતો દર્શન કરવા 6-7 વાગતા હતા. એટલે એવા મંદિરોની અંદર જાય અને આ મંદિરો બધા ઉભરાયો છે. એ પણ એક મહિમા છે. કારણ કે જે શાસ્ત્રકારો વેદાંત માનનારા અને બધા ભાઈઓ એ પણ એમને પ્રિય છે. એટલે આ શિવના પાર્વતીએ વિચાર કર્યો કે પાર્વતી આ બધો આજે આપણને જપવા દેશે નહીં. આ મંદિરમાં ઘંટ વગાડ કોણ બેરા કરશે કે ત્યાં શું કરીશું કે એમ કર આજે સાચા ભક્તો કેટલા આવી છે, આપણું દર્શન કરવા સાચા ભક્તો કેટલા આવી છે. તો આજે આપણે એમની પરીક્ષા તો લઈએ. બંને જણા 3-4 ક્ષેત્રવાળા તલાવરીથી રસ્તા ઉપર મહાદેવના મંદિરથી એટલે મહાદેવજી ડોહો બન્યા અને પાર્વતી ડોશી બની કે હું આ કાદેવમાં ઉતરી છું. તો ક્યાં હું કાદેવ ઉતર્યા. હવે ડોશી પાર્વતીને કહ્યું તમે એવું રો, આ બધા ભક્તો નીચે રસ્તા થઈ જતા હોય રોવાનું. અરે કોઈ દયાળુ હોય તો મારા ડોહાન કાઢો, તમારું ભલું થશે. પણ બધું લોકો ટોળે ટોળું જાય કાતું ના આવતો. પણ આમ જુઓ આ ડોશી કે ચમડો કે એનો ડોહો પેન મળ્યો છે કે કોઈ આવું કે આ બધું પાર્વતી ખબરે કે જોયું ને કે શિવજી ગયા આ ભક્તો તો હજી શું દર્શન કરવાના છે. એમ કરતાં ઘણા આવ્યા પણ જવાનિયા પણ આવ્યા. ત્યારે કારવાન એક જણ વળી હિંમત ધરાવી અમારા દયારામ જવાય એક ચાલો કે ડોહા તમે બાન કાઢું કે ભાઈ કાઢવા તો કાઢો, મને કાઢો પણ તમે મેં પૂછી દેશો. તમે મેં જતા હું મને બાઈ કાઢો તમે મેં જતા રહેજો. તો કે નહીં માર પડવું એ નાહી ગયો કે આપણે મેં જતા આપણે કોણ કાઢે. એમ કરતાં મેરો બધું ઉલી ગયો. લોકો પાછા આવ્યા. છેલ્લા ભક્તો ભોળા ભગવાનના ભક્તો એવા ડોહા ગળ્યા અને એવા બધા ઓમ નમો શિવાય જાપ જપતા આવી. તે ડોશી રોતી જોઈ કે ડોશીમાં કેમ રોવા છો કે મારો ડોહો આમ એનું જતું કોઈ કારણના ન મળ્યું. સવારથી હું રોઉં છું આ ડોહો નીકળતો નહીં. એમાં રાત પડી જશે તો અમારી દશા બેની શું થશે. એમાંથી એક ખબરદાર ભગત હતો, પ્રભુના નામમાં લીન હતો, પ્રભુ પર નિષ્ઠા હતી. એને કહ્યું ના ગમે તેમ કરે પણ આ ડોહાના આપણે કાઢવો છે. કદાચ હું અહીં ફેંચી જાઉં તો ગમેથી બીજા માણસો પાવરણ કાઢવા લાગજો પણ મને કાઢજો પછી, પણ ડોહાને પહેલો કાઢો. ડોશી કહે જો કદાચ કાઢશો તો તમને આજે શિવરાત્રિના દિવસે તમને પાર્વતીના મહાદેવીનું દર્શન થશે. પેલો ભાઈ કે આ તમારું જે કપડો કાઢો. ના મારા કપડો બગડશે બેતાલ પણ મારા આ ડોહાના જે કાઢવો છે. પેલો ભાઈ બહાદુરી થઈ અને અંદર થયો અને પેલા ડોહાને પકડી અને બહાર કાઢ્યો. પેલો કોઈ અંદર ડૂબી ગયો નહીં. પણ પહેલાં આવું કે નિષ્ઠા જ દીધું હમણાં વાળું કાઢે. એ વખતે ડોશીમાં કહે ભાઈઓ આજે તમે દર્શન કરવા જશો આ ગયરા ડોહા
તો આજે અમે આજે શંકરના પાર્થે બંને છીએ સ્વરૂપમાં આવી ગયો પોતે નમસ્કાર કર્યા. પેલા કહે કે તમારા મંદિરમાં જવાનું હવે છે નહીં, એ જ બેઠામાં દર્શન જે આવતા જતા હતા એમના દર્શન દીધો. એવો આ શિવરાત્રિનો મહિમા પરીક્ષા કરી એમાં હાથા ભક્તા જેટલા 15નું ટોળું બી છેલ્લું એ આ મળ્યું. એટલા માટે આ જગતની સંતો કહે છે કે વાણી શકે નહીં વણવી હરિ ગુરુ સંત સ્વરૂપ, મન બુદ્ધિ બર પહોંચે નહીં ઉપમા રહી અનુપ. કારણ કે એનો વાણીનો પાર આવે નહીં. ગાય અમે કે ગાય બધા એ થાય પણ ગરું દુઃખ, પણ જો સમજીને ગાય ને તો તાલ આવે એવું છે. એટલા માટે આ દષ્ટાંગાઈ પણ આજના પાવન પ્રસંગે જે આ ભજન રાખ્યું છે. વળી કબીર સાહેબે કે તું તો વેદ ભણે વેદ ચારા, તું તો પુરાણ પઢે 18, ભલે 36 રાગથી ગાવે તોય મારી ભક્તિના તોલે આવે નહીં. આ ભક્તિથી આવીએ છીએ એવું લોકો કહે છે. એટલે આજનો સુંદર આપણને જે વાયો પોતાના સ્વરૂપ વિશે વાત કરી, પણ સદગુરુ સને જીવાય જયા સિવાય આપણો કોઈનો મેળ પડ્યો નહીં અને પડ્યો નથી. અમારા મફતરામ મહારાજે અહીંયા એક ભાઈ સેવક જે ભોજભાઈને જ્ઞાન આપ્યું, તો જ્ઞાન તમને મળ્યું, પણ જ્ઞાન કઈ રીતે મળ્યું કે ગોવિંદ કદાચ મળ્યા હોય તો જ્ઞાનથી મળ્યા છે. બધાને ગોવિંદ મળ્યા છે તો જ્ઞાનથી મળ્યા છે, જ્ઞાનવાળા મળતા નહીં. મહાપુરુષો કહ્યા કે જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી રે. કેમ? જ્ઞાન સેવા મળે, જ્ઞાન સેવા મળે નહીં. એટલે જે ન મળ્યા ગોવિંદ એ જ્ઞાનથી જ મળ્યા છે, જ્ઞાનમાં મળતા નથી. નિક્ષર કાઢ્યો ને અક્ષર બનાવ્યો, એ પરાને પાર પી શા નથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. પછી કે વેદ વંચાવ્યા ને વેદ બતાવ્યા, એ ઓળખ્યા 18 પુરાણથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. અરે મુખે બોલાવ્યા ને અવિનાશી આવ્યા, એ ઉતરી પડ્યા આસમાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. કયા મુખે બોલાયા? ગુરુમુખથી બોલાયા. તારા સન્માન ધન સદગુરુના અર્પણ કરી જ્યારે બોલવા માટે આપણને ગુરુમુખ આપ્યું, અને એ વખત ખબર કે તું કોણ છું, આ છે શેષ વધે તે ઈશ્વર છે. એટલે એક વાણીમાં કે અરે તો માયાનો વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. કેમ કે તું માનું ભાવ તન મન ભક્તા લક્ષણા કરી જ્યારે સદગુરુ આપણને સમજાવે છે. એટલા માટે આજની જે સભા જે શાંતિથી સોંપડે છે, પણ કદાચ આ શબ્દો સંતોના પણ સદગુરુ તને જેવા એમનો મેર પડ્યો નહીં. બધામાં આપણું એક જ વાત લાગી તો સદગુરુ કરે એવું કેવું જ્ઞાન છે. એ જ્ઞાન એવું છે ને કે સચરાચરમાં પ્રગટ પરસરી જેવું છે, વ્યાપક. એક જગ્યાએ હોય ને એક જગ્યાએ ના હોય એવું નહીં. જો દ્રષ્ટિ પર અમને કંઈ વાણને કહે છે કે જો જોઉં તો વછી રહ્યો સાંભળો, મેં તો મૂકી દીધો મનનો વાબરો. એટલે વાબરો જો આ મનનો જતો રહે તો જ મેર પર આવે છે, નકર મેર પડ્યો નથી. મીરાબાઈએ કૃષ્ણની મૂર્તિને લઈ આ મારો કૃષ્ણ કનૈયો છે, મારો કૃષ્ણ કનૈયો છે, ફરી ફરીને થાકી છતાં પણ એને મેર પડ્યો નહીં. પણ જ્યારે ગુરુ રોહિદાસને ચને જઈ એ વખતે એમને જ્ઞાન આપ્યું કે કૃષ્ણ એક જગ્યા છે કે બધી જગ્યાએ. એ જ્યારે એ સર્પનો જ્ઞાનની પ્રાપ્તિ કરી એટલે મીરાબાઈના બધી જગ્યાએ કૃષ્ણ દેખાવા માટે, એક જગ્યાએ નહીં. અમને પેલી ગોપીઓનું આ ભજન ગાયા કે વધાજી તમે જાઓ અને ગોપીઓને તેલ લાવો. ગોપીઓ કે અમારે નહીં આપવું, કે અમારે તો કૃષ્ણ એક વરદાન જ છે. કારણ કે અમારે કૃષ્ણ એ જ્ઞાન ગોપીઓનો હોવાનું મને કેમ ના બતાવ્યું કે કૃષ્ણ એમના એવા થઈ જાય જેવા કે સારું હું કૃષ્ણ કાકો થયો એમનો અક્રૂરજી કે છતાં મને આ વાત ના સમજાય. અને ગોપીઓને સમજાતી નહીં આવું કે અમારા મથુરામ કે એવી રીતે. એટલે પછી મીરાબાઈ કહે કે મીરો જન્મની ઓધરી મારા ગુરુએ આપી હોક, હોક ઘેરી જોઉં તો જોઉં તો મારો શ્યામ. પછી એને
એવો આવ્યો સાખીમાં કે અરે બધી મીરો કે મારા એવા અમર વર્ણનો વરવું છે, બીજા વર્ણ વરવું નહીં. એવા વર્ણને શું વરવું? આજ મરે જીવે ને કાલ મરે, હું તો મારું મારા અમર સાંભળા ગીતાને કે મારો ચૂરલો અમર થઈ જાય. આ ચૂરલો અમર થઈ જાય તો એવા સદગુરુ સંતને જાઓ તો આ થશે. જોવાને આપે વખરી, છ ભરવાને આપે કોણ, જીભ બનાવી ગુણ ગાવા ભલું કર્યું ભગવાન. તબલજી માસ્તર વાણી ગયા પેટી ઉપર કોણ છે યાદ જતા રે. જો તમારો ભગવાને મુખ ખાલ્યું હોય તો ભજન બોલજો, અને ના આપ્યું હોય તો વાપરજો. બરાબર, તાળી તો પાડજો. બોલો સદગુરુ ભગવાન કી ફક્ત શ્રી જસંગરામ મહારાજની જય. આ મંડળના પહેલારામ મહારાજની જય, અમૃતભાઈ મહારાજની જય. આ મંડળ આવા સારું ચલાવે છે. હર હંમેશ ભક્તોનો એક અવાર જવાર રહેશે. આરો અરે તમે અમર વરને